TV9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। તમને એ ઘટના તો યાદ જ હશે કે એક શાળામાં બાળકોએ પોતાના જ હાથ પર કાપા માર્યા હતા। એક સાથે 40 વિદ્યાર્થીઓએ આવું કર્યું હતું અને હવે વધુ એક ઘટના સામે આવી છે બનાસકાંઠાના ડીસામાંથી। અમરેલીના મુંજિયાસર બાદ બનાસકાંઠાના ડીસામાં પણ ચિંતાજનક ઘટના સામે આવી છે। રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા। આ સમગ્ર મામલે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે। જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરાયું। વિદ્યાર્થીઓએ રમતમાં શરત પર કાપા માર્યા હોવાનું ડીપીઓએ નિવેદન આપ્યું છે। તો મોબાઈલ ઓનલાઈન ગેમ હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવા બાળકોને સમજાવવામાં આવ્યા। ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં તો આ ઘટના નથી બનીને તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। ઓનલાઈન ગેમિંગની આશંકાએ ડીસા રૂરલ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે। સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, જણાવશો કે હવે બીજી જ એવી ઘટના ડીસામાંથી પણ સામે આવી છે। વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા। ચોક્કસ અમરેલી બાદ બીજી જે બનાસકાંઠામાં ઘટના સામે આવી છે કે જે ડીસાની રાજપુર પ્રાથમિક શાળાના જે 5 થી 6 જેટલા વિદ્યાર્થીઓ છે તેમની હાથ પર કાપા જોવા મળ્યા હતા। જો કે આ વિદ્યાર્થી ઘરે ગયો હતો ને ત્યારબાદ તેના વાલીએ છે એ શાળામાં આ પ્રકારની ફરિયાદ કરી હતી અને તે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આજે હાથ પર કાપાને લઈને તપાસના આદેશ આપ્યા હતા। જો કે તેમાં બાળ સુરક્ષા વિભાગ અને શિક્ષણ વિભાગ જોડાયો હતું, વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કર્યું હતું અને આ ઘટના ખરેખર ચિંતાજનક છે, જેને લઈને ઓનલાઈન ગેમિંગ અથવા તો આવા પ્રકારની જે ગેમો છે તેનીથી દૂર રહેવાના સૂચનો પણ કર્યા હતા। પરંતુ જે પ્રકારે અત્યારે ચિંતાનો વિષય એ છે કે જો ઓનલાઈન ગેમિંગથી આ પ્રકારની ઘટના બની હોય તો એ ખૂબ જ ચિંતાજનક બાબત છે અને જેને લઈને શિક્ષણાધિકારી તો તપાસના આદેશ આપ્યા છે, પરંતુ જે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા છે તેઓએ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ અને ડીસા રૂરલ પોલીસને પણ તપાસમાં જોડી છે। જી અતુલ, આભાર। તો અમરેલીના મુંજિયાસર બાદ હવે બનાસકાંઠાના ડીસામાંથી પણ એવી જ ઘટના સામે આવી છે। રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા છે। તો આ સમગ્ર મામલે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી। જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શું ઓનલાઈન ગેમિંગના કારણે આવું વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે એકબીજાને ચેલેન્જ આપવાના ચક્કરમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના જ હાથમાં કાપા પાડવામાં આવી રહ્યા છે તે તપાસનો મુદ્દો છે। શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ રમતમાં શરત પર કાપા માર્યા હોવાનું ડીપીઓનું નિવેદન છે। મોબાઈલ ઓનલાઈન ગેમ હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવા બાળકોને સમજાવવામાં આવ્યા તેવું પણ ડીપીઓએ કહ્યું છે। ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં આ ઘટના તો નથી બનીને તે મુદ્દે પણ તપાસ કરાશે। ત્યારે ઓનલાઈન ગેમિંગની આશંકાએ ડીસા રૂરલ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે। વિદ્યાર્થીઓએ પોતાના જ હાથમાં કાપા માર્યા છે તેવી બીજી એક ઘટના સામે આવી છે બનાસકાંઠાના ડીસામાંથી, જે ખૂબ ચિંતાજનક છે કારણ કે એક શાળાના વિદ્યાર્થીઓ બાદ બીજી શાળાના વિદ્યાર્થીઓમાં પણ હાથમાં કાપા જોવા મળ્યા હતા। સમગ્ર મામલે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને આ મામલે જાણકારી આપવામાં આવી। જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે શા માટે તેઓએ આ પ્રકારે પોતાના જ હાથમાં કાપા માર્યા છે, તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું। સાથે જ વિદ્યાર્થીઓએ રમતમાં શરત પર કાપા માર્યા હોવાનું નિવેદન ડીપીઓ દ્વારા આપવામાં આવ્યું છે। તો મોબાઈલ ઓનલાઈન ગેમિંગ હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવા માટે ડીપીઓએ કહ્યું છે કે બાળકોને સમજાવ્યા છે। તો આપણી સાથે એસપી જોડાઈ ગયા છે અક્ષયરાજજી, આપનું સ્વાગત છે TV9 માં। જે પ્રકારની આ ઘટના સામે આવી છે, પહેલા તો અમરેલીના મુંજિયાસરમાંથી સામે આવી હતી અને હવે બનાસકાંઠાના ડીસામાંથી પણ આવી જ ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા હતા, શું કારણ? આ રાજપુર પ્રાથમિક શાળાના બાળકો છે, ધોરણ 6 થી 8 ના, અને કુલ સંખ્યા એમની 10 જેટલા બાળકો છે। એ લોકોએ સોશિયલ મીડિયામાં અથવા બીજી કઈ જગ્યાએ જોઈ અને એકબીજાને એવું કહ્યું કે તું આવું કરી શકે, તું આવું કરી શકે એમ કહી અને જે સંચો આવે છે, શાર્પનર જે આપણે કહીએ છીએ તે, અને પરિકરની જે અણી હોય છે તેના દ્વારા હાથ ઉપર કાપા મારેલા છે। આ ઘટના જે છે એ મંગળવારે થયેલી છે, પરંતુ પ્રિન્સિપાલના ધ્યાનમાં ગઈકાલે આવતા તાત્કાલિક જ બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા કાઉન્સેલિંગની ટીમને પણ મોકલવામાં આવી હતી
લોકલ પોલીસ તરફથી બી ટીમ મોકલવામાં આવી હતી અને બાળકોને સમજાવવામાં આવી છે કે આવી હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવાનું છે. અને અમે એ બી કોર્સ જોઈ રહ્યા છે કે બીજા કયા માધ્યમો દ્વારા આ નાની ઉંમરના બાળકો શીખી રહ્યા છે, જેથી કરીને આવા દરેક બાળકની સાથે કાઉન્સેલિંગ કરીને કોઈ પણ બાળક ભવિષ્યમાં આવું ના કરે એના માટે અમારા પ્રયત્ન થઈ રહ્યા છે. બિલકુલ, સવાલ અહીંયા શાળા સામે પણ થાય છે, કારણ કે બે શાળામાંથી આવી ઘટના સામે આવી છે. ખબર નહીં આગામી સમયમાં અન્ય શાળામાંથી પણ આવી ઘટના સામે આવશે કે નહીં, પરંતુ શાળાના શિક્ષકો કે પછી આચાર્ય દ્વારા કોઈ ધ્યાન નથી રાખવામાં આવતું? ના, જો આ ધ્યાન શિક્ષક અને આચાર્ય દ્વારા જ આપવામાં આવ્યું છે અને જેવું ધ્યાનમાં આવ્યું છે તાત્કાલિક જ બાળ સુરક્ષાના અધિકારી બી પહોંચી ગયા છે. અને અમે જિલ્લામાં આજે કમિટી બનાવીને એવું બી કરી રહ્યા છીએ કે જેટલી બી સ્કૂલો છે, પછી તે પ્રાઇવેટ સ્કૂલો હોય કે પછી તે ગવર્મેન્ટ સ્કૂલો હોય, તમામ જગ્યાએ એક અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આવો બનાવ બને તે પહેલા જ આપણે જે છે ત્યાં પહોંચી શકીએ. જેટલા પણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોવા મળ્યા છે તે તમામ પાસે પર્સનલ મોબાઈલ ફોન હોવાનું સામે આવ્યું છે કે કેમ? નહીં, એવું નથી હાલમાં સુધી ધ્યાનમાં આવેલું. અમે લોકો જે છે વાલીઓનો બી કોન્ટેક્ટ કરી રહ્યા છીએ. ખરેખર થયું છે એવું, એક બાળકે બીજા બાળકને કહ્યું કે તું પણ આવું કરી શકે છે, તું પણ આવું કરી શકે છે, તેના કારણે થયું છે. આની અંદર કોઈ મોબાઈલ જોઈને જ બધા જ બાળકો શીખ્યા એ પ્રકારનું નથી. ઇનિશિયેટ કદાચ કોઈ એક જગ્યાએથી થયું હોય, પરંતુ ત્યારબાદ તો એક બાળક બીજા બાળકને કહે છે કે તું આવું કરી શકે છે, એવી રીતના આગળ વધેલું છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર પણ કાપા જોવા મળ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. આ સમગ્ર મામલે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તો અમરેલીના મુંજાસર બાદ હવે બનાસકાંઠાના ડીસામાંથી પણ આવી જ ઘટના સામે આવી છે. રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર પણ કાપા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલે પરિવારે શિક્ષણ વિભાગને જાણ કરી છે. બાળકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રમતમાં શરત પર કાપા માર્યા હોવાનું તેમણે કહ્યું છે.